નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 6 માર્ચ 2026 ને આજે આપણે ચણાના તાજા બજાર ભાવ જાણીશું, જેમાં મિત્રો આ સપ્તાહમાં હજુ પણ ચણાની બજારમાં ઘટાડા સાથે વેપાર જોવા મળી રહ્યા છે। નવા સપ્તાહમાં મિત્રો આગામી દિવસમાં ફરી ચણાની બજારમાં થોડો સુધારો જોવા મળશે અને 1000થી લઈને 1100 વચ્ચે ચણાની બજાર નોંધાઈ શકે છે। તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર ચણાના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજે આપણે ચણાના ભાવ જોઈએ તો ધારી 820 થી 1030 રૂપિયા, વિરમગામ 1011 થી 1034 રૂપિયા, વિસનગર 978 થી 980 રૂપિયા, મોડાસા 1000 થી 1010 રૂપિયા, જેતપુર 950 થી 1051 રૂપિયા, ખાંભા 1026 થી 1029 રૂપિયા, મેદરડા 950 થી 1035 રૂપિયા, બાવળા 1035 થી 1065 રૂપિયા, ધંધુકા 1006 થી 1275 રૂપિયા, પાટડી 1000 થી 1037 રૂપિયા, મોરબી 924 થી 1034 રૂપિયા, કડી 951 થી 1100 રૂપિયા, સમી 1020 થી 1033 રૂપિયા, વિસાવદર 980 થી 1040 રૂપિયા, થ્રોલ 955 થી 1025 રૂપિયા, હળવદ 980 થી 1029 રૂપિયા, સાવરકુંડલા 1000 થી 1070 રૂપિયા, રાજકોટ 980 થી 1045 રૂપિયા, ધ્રાંગધ્રા 960 થી 1017 રૂપિયા, હારીજ 1005 થી 1029 રૂપિયા, બાબરા 1012 થી 1038 રૂપિયા, માંડલ 1010 થી 1042 રૂપિયા, જૂનાગઢ 950 થી 1046 રૂપિયા, જામજોધપુર 930 થી 1040 રૂપિયા, અમરેલી 895 થી 1060 રૂપિયા, વાંકાનેર 980 થી 1022 રૂપિયા, બહુચરાજી 960 થી 1019 રૂપિયા, જામનગર 1000 થી 1044 રૂપિયા, કોડીનાર 950 થી 1130 રૂપિયા, કાલાવડ 958 થી 1137 રૂપિયા, માણસા 995 થી 995 રૂપિયા, થરા 951 થી 981 રૂપિયા, બોટાદ 1011 થી 1100 રૂપિયા, મહુવા 780 થી 1034 રૂપિયા, જસદણ 991 થી 1040 રૂપિયા, તળાજા 955 થી 1048 રૂપિયા, વારાહી 950 થી 950 રૂપિયા, દાહોદ 1050 થી 1060 રૂપિયા અને ગોંડલ 1011 થી 1086 રૂપિયા।